જય 71 સીતારામ। તો 11 વાગ્યા ને હવે મારે ને હોરીના હારડા બનાવવાના હે, દોરામાં પહેરાવાના હે। મારે હાહુઈ બનાવ્યા તો મેં નહોતા બનાવ્યા તેવી દોરામાં પહેરાવાના હે ને આ હે ગદપ ને આ પાણી વાર્યું, પાણી જાય ગદપમાં એવામાં વાટ સડે ઓલી કોર આવી છે વાઢ્યું તું ઈણો વાટ હે, વાટ હાલે અધૂરો હે ને આ પાછો વાટ સડ્યો ત્રીજો વાટ હે ને પાણી જાય આથી પાણી આવે લાઈનમાં। મને દોરામાં હારડા પહેરાવવાના હે, પછી બપોર પછી આવે જ લઈ જાય સાણા ને બર્તન ને એવું બધું ને જ્યાં કોણ ઊભું જો આની છે ને આમાં હોલ પાડી છે, હોલ ને જ પાડ્યા હોલ પાડવાનો બસ ખુલે ને બેસવાનું બેન પછી નિરાય આ દોરી પટ્ટી હોય આમાં પહેરાવું મીને જ બનાવે મને આ નથી આવડતા એવામાં ને હોલ પાડી આણીથી હોલ પાડવામાં ધ્યાન રાખવું પડે નકર તૂટે જાય। સપેરો દેવાનો આમાંથી 5 કરવાના હે ના હે ને હારડા હે હોરિયાઈ ને દેવાના હોય ને હારડા બોલાય હવે એક આવડમાં તૈયાર થયો શિયાર કરવાના હે એક થયો આમાં થોડીક છે ને વાર લાગે પછી 2 કામમાં પહેરવા તો પૂરો થઈ જાય ને। જો આ 5 હારડા થયા ને મેં બનાવી લીધા ને હવે ને હોળી સ્પેશિયલ રેસીપી બનાવી વિડીયોમાં આગળ જોજો। હોળી સ્પેશિયલ રેસીપી બનાવવાની આગળ જોજો વિડીયામાં ને આ જો 5 બનાવી લીધા ને એવું એ કરીએ। આ હે હોળીના હારડા 5 ભેગા આ પછી સાણા ભર્યું ને એના ભેગા બાસકામ ભરી દે ના જાય તાર આ હે ને સાણા બાસકામ ભરેલા ઓલા 3 ને વેલા ભરી લેતા હતા એવા ને ભરેલા બાસકામાંથી કાલે લેવા આવીએ ને તાર સીધા બાસકા જ પાડે મૂકવાની દે આ હોળી હાટું છાપી દે બાસકા ભરે મૂકી દે લેવા આવે તો સીધા દેવાના દે પછી ફરવા તો ન પડે બાસકા પડે મૂકવાના દે। જો હે ને કેસવામાં નારિયેળ સુધારે જવાણા કરવાના એને નારિયેળ હે જે ઉતારવાના ને કેટલા છે કે શું ઉતારવા એટલા હમણાં થઈ જાય પછી પાછા ઉતારીએ જવાણા કરીએ ને એમાં ભેગા વધારવાના હોય હોરીના જવાણા નારિયેળ ને હવે ને મારે રેસીપી બનાવી હતી એ હાલો વિડીયામાં જોજો તમે સ્ટાર્ટ કરી દઈએ 11:30 પોણા 12 થવા આવ્યા જો હવે ને હોળી પેસી રેસીપી બનાવવા હોળી પેસી રેસીપી હે તીખા ગાંઠિયા પહેલી વાર બનાવો કેવી વાર બને જોઈએ સ્ટાર્ટ કરીએ તો જો આમાં હે ને મેં તેલ નાખ્યું ગરમ કરવા મૂકી દે જીરો ગેસ નાખવાનું પર આમાં બેકિંગ સોડા નાખી દે 1 ચમચી નાખા ને આમાં પાણી ગરમ મૂકી દે એક ગેસી તેલ થાય એટલે પાણી થઈ જાય ને हम लोट नाखे मसाला नाखी दे आनो के जरूर आ हमें सणा लोट घन लो सणा लोट है
ચટણી છે ને આ શિમલા મિર્ચ છે, થોડો કલર હાટું કલર આવે, આને તીખી ન લાગે. ને મીઠું. અજમા. ફેરવા નાખો, મસાલા ફેરવા નાખો, ગરમ થઈ જાય ને. સોડાવાળું તેલ ગરમ થઈ ગયું ને તેમાં નાખી દે. ધકતું હોય ને ત્યાં ચમચેથી કેળવો નાખા નાખો, હાથથી હસકું થાય. ધકતો હોય તો કાંઈ ચમચેથી કેળવવો પડે. પછી આને હરખું મિક્સ કરે, પછી ગરમ પાણી નાખે, લોટ બાંધવાનો હોય. લોટ જરીક ઢીલો બંધાય, રોટલી લોટ કરતા ઢીલો બાંધવો પડે. જ્યાં ગરમ પાણી થઈ ગયું તેલ મૂકે તો લોટ બાંધી નાખે, તેલ ગરમ થઈ જાય. લોટ બંધાઈ ગયો ને આ તેલ નાખીને ઘૂંટા નાખા. આમ ગાંઠિયા લોટ ખાસી છે ને, લોટ અલગ થાય તો જ ગાંઠિયા થાય. ગાંઠિયા કરેલું હોતી સક્રી હંસામ નાખવાની. આમ તેલ ભૂંગળા તો લોટ સોટે નહીં. આમ ભૂંગળા ને આમાં તેલ કરી દો. લોટ હે સોટે નહીં, તેલ બધા ભૂંગા દે તો હલવું લાગે, ખેરવું. એમ ના કદા તેલ ફૂલ થાય ગયું એવા ઉકળે જાય ને ગાંઠિયા નહીં ખબર. મેં પેસર આથી ગોળ ફેર આથી આડ પેસર આ લાગે ને તે નીકળે કા.
એક ફેરે સડે તાતા આ ભોલા દે પાછા એમાં નખાઈ દે પાછું રિપીટ કરવાનું એને રિપીટ કરવાનું તેલ ભેજતું જવાનું ચકડી ચડાવતું જવાનું રિપીટમાં એ કરીએ અને પ્રેશર દેવાનું ધ્યાન રાખવું પડે હાથમાં લહેરે જાય ને તો તેલવાળા હાથ હોય ને તો હંસો લહેરે મેં આ ગાંઠિયા કરતા જોયા હતા મારે બહાર કરે ને મારા હાથ કરતા હોય ને તો કોઈ દી બનાવવાનું તો જોયા હતા તે થેગા હતા ખબર जो आ सकरी है ने बदलाव नाखी आ काटा गाठिया करो तीखा फाफड़ा गाठिया आ सकरी नाखा बदलाव नाखी जो गाठिया बनेगा ने एक लोट में से मैं आ बे बनाया आ फाफड़ा है ने आ तीखा गाठिया के आए पर तीखा से पर सकरी बदलाव नाखे लोट एक ज तने मोरा करो तेम चटणी ની નો નાખે લોટ માં ને ગરમ પાણી નાખે તો અસલ લોટ બને તે કઈ ઘા ફેરાય છે એમ થા ગાયો રેસી સાખન કી હે કે વાત છે એ સાખન કયો કે વાત છે આઈ પહેલી વાર મે બનાવ્યા ગાઠિયા જોયા તા ખરી બનાવતા પણ કોઈ દી કોઈ રાર ન થાય કોઈ ખુશ નત કાઢવી તો તારું કહેવાય એનો બેનો ટેસ્ટિંગ તે કરી હે બોલા કામ કેવાય ડિઝાઇન અલગ હે પોસા લાગે આ ફાફડા એ પોસા આ જરી કડક આ કડક હોય તો જ મજા આવે સા ભેગા ડુંગળી ભેગા ખાવાની સા ભેગા ભાવ ડુંગળી ભેગા ભાવ તો એ આપણે બપોરા કરી લઈએ જો 4 વાગ્યા ને મારા ટાઈમ મોહનદાર કરો ત્યાં 2 તાહણી નાખ્યો આમાં સણા લોટ છે ભેડા દરદરો લોટ કહેવાય એને મોહનદાર થાય ત્યાં ઘી હે ચાલો ઘીનું મૂળ નાખ્યું ને એમ કરવા નાખે लाल बदाम जेवू थी जाए ने तार हेकाई दे हेकवा मूकी देवानो घी नाखे પછી આ ઘી હેકાઈ ને તાર આખોડ ઉપર આવતું જાય જો અટાણે આવું હોય ને આવું કરી નાખો ઘી નાખે પછી હેકાઈ જાય ને તો સુગંધ આવે આનો ને ઘી નીકળી પડતું જાય અને હેકવા મૂકી દઈ તારે દેહી સુલે કરો ગેસી ને જ કરો
સુલે અસર થાય મીઠારી વાળા ના કરો તાપ ફેંકો તે અને મૂકી દા હે કાપે થાય હે કાઈ આવો કલર આવે છે નાખ્યું ત્યાં જરીક બોલો તો જાડો ઉતર છે વાત બીનો રેડ દોડિયા ફેંકા જાય એટલે આવું થઈ જાય આ બે તાહારી લોટ છે બે તાહારી ખાંડ નાખવાની ને ઘી આપણે હિસાબે લોટ હોય હિસાબે ઘી નાખવાનો હોય રડ દોડિયો થઈએ ને તારા બકડી એમ નાખી દેખાય ખાંડ ઘૂટે ને એટલું પાણી નાખવાનું જ્યાં સામે મૂકી દીધી ખાંડ ને પાણી ની એક ઉભા આવી જાય ને ત્યાર પછી આ લોટ છે ને હેકડી એમ નાખી દેવાનું હા પછી મૂંધાર બને જાય ઉપર છે ડ્રાયફ્રૂટ ને ખસખસ આવે ને નાખવાનું ખસખસ તો મૂંધારમાં હોય ડ્રાયફ્રૂટ આપણે ભાવે તો નાખવાનું હોય ચાલો ઉપર આવે હોય ને હું આ લોટ નાખતી જલ્દી તેને હલાવતી છે સમસ્યાથી ધબેતી જો આવો થઈ ગયો આમાં તો બબલ ફૂટે આમ ધ્યાન રાખવું જોઈએ ઉડે આપણે ઘડીક થાય ને તો ટાઈટ થઈ જાય પછી ઉતારી લેવાનું રહી જાય તારે હલાવ્યા જ રાખવાનું નકર છૂટે જાય ને કરે ઉતારી જો આ મૂંથા થેગો મૂંથા ત્યાં ખસખસ છે ને ઉપરથી નાખે આમ ધકતો હોય ને તો છૂટે જાય